ભરૂચ તાલુકાના તંકારિયા ગામમાં ગતરોજ સાંજના સમયે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં બે પરિવારના લોકો એકબીજા ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની માહિતી મળી છે, જેમાં કુલ 3 લોકોને ઈજાઓ પહોંચતા પાલેજ પોલીસે બંને પક્ષ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ તાલુકાના તંકારિયા ગામમાં પંખા રિપેરિંગના વિવાદમાં બે પરિવારો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું છે। આ ઘટનામાં 3 વ્યક્તિઓને છરી વાગતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ઘટના અંગે જાણવા મળ્યા મુજબ ઇમરાન અબ્દુલ કાદર પટેલે 9 મહિના પહેલા ફારૂક બસેડીની ઇલેક્ટ્રોનિક દુકાનમાં પંખો રિપેર માટે આપ્યો હતો। ગઈકાલે જ્યારે ઇમરાન પંખો લેવા માટે ગયા ત્યારે ફારૂકે કહ્યું કે તેમણે અઝીમ પાસેથી પંખો લીધો હતો। આ મુદ્દે બંને વચ્ચે તકરાર થઈ હતી। બાદમાં ઇમરાન મક્કા મસ્જિદમાં નમાઝ પઢવા માટે ગયા હતા। નમાઝ પછી ઘરે પરત ફરતી વખતે શૌકત યાકુબ બસેડી અને તેના બનેવી મોહસીને તેમની સાથે ઝઘડો કર્યો હતો। ત્યારબાદ છરી વડે ઇમરાન ઉપર હુમલો કરી છરીના ઘા માર્યા હતા, જેમાં ઇમરાનને પાલેજ CHC સેન્ટરમાં સારવાર હેઠળ ખસેડાયો હતો। જ્યારે બીજી તરફ શૌકત બસેડીની ફરિયાદ મુજબ જ્યારે તેઓ ઇમરાન સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે ઇમરાનના નાના ભાઈ ફૈજુ અબ્દુલ્લા કાદરે અને ઇમરાને તેમની પાસે છરા વડે હુમલો કર્યો હતો। આ ઘટનામાં શૌકત બસેડીને હાથ ઉપર અને સમીરને પીઠ ઉપર ઈજાઓ પહોંચી હતી। પાલેજ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ શરૂ કરી છે। ઘાયલોને ભરૂચ સિવિલ હોસ્પિટલ અને પાલેજ CHC હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।